બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે જે ગઈકાલ આગલા પીરિયડમાં ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ જે કરતા હતા 1 થી 8 કર્યા આપણે એની અંદર અર્થ પણ વ્યવસ્થિત આપણે સમજ્યા કે આ સર્વનામોનો ઉપયોગ કોઈ એક, બધી, અમુક અથવા દરેક વસ્તુ કે વ્યક્તિ માટે થાય છે, માટે એને અનિશ્ચિત કહે જે મેં આગલા પીરિયડમાં તમને જણાવ્યું. અને આઈ હોપ કે તમે બધાએ હોમવર્ક વ્યવસ્થિત કર્યું હશે. જે 1 થી 8 કરાવેલા છે એ પણ તમે વ્યવસ્થિત જોઈ ગયા હશો, એટલે જેનો અર્થ છે એ વ્યવસ્થિત તમે સમજ્યા. એમાં આજે આપણે આગળ વધીએ છીએ, જે આપણો ટુ બી કન્ટિન્યુડ એપિસોડ છે. એમાં આગળ 9મા નંબરનું ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ સમ. બહુ વાક્યમાં પ્રયોગ કરીએ છીએ આપણે. વાક્ય લખતા હોય તો સમ આપણે ક્યાંક ને ક્યાંક પ્રયોગ કરીએ છીએ. અર્થ થાય છે કેટલું, થોડું થોડું. પણ જથ્થાવાચક, ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે તેની સાથે બહુવચનનું ક્રિયાપદ વપરાય છે. સમ છે તમે જથ્થાવાચક માટે આઈ હેવ સમ, મારી પાસે કેટલાક છે, બરાબર. જથ્થાવાચક, ગણી શકાય તેવી આઈ હેવ 50, બરાબર. ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે તેની સાથે બહુવચનનું ક્રિયાપદ વપરાય છે. જો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે જે ગણી શકાય જથ્થાવાચક છે તો એની સાથે બહુવચનનું ક્રિયાપદ વપરાય છે. પણ જો પ્રવાહી માટે આપણે વાપરતા હોઈએ આ જ શબ્દ, વ્યક્તિ કે વસ્તુ માટે બહુવચન, પ્રવાહી માટે એકવચનનું ક્રિયાપદ વપરાય છે. Some were present in the hall. હોલમાં કેટલાક હાજર હતા. Is there any milk in the glass? બરાબર જુઓ. Is there any milk in the glass? ગ્લાસમાં જરાય દૂધ છે. There is some. આ થોડુંક છે. જો some શબ્દ વાપરો તો એકવચનનું વાપરું મેં અહીં કીધું છે કે પ્રવાહી માટે, કારણ કે મિલ્ક છે તો મિલ્ક માટે આપણે પ્રવાહી એકવચનનું ક્રિયાપદનું રૂપ વાપર્યું, બરાબર છે. અને અહીંયા બહુવચનનું રૂપ વાપર્યું આપણે, some were present in the hall. પછી આવે છે 10મા નંબરનું somebody. વારે વારે બોલું છું, બડી એટલે વ્યક્તિ, થિંગ એટલે વસ્તુ. somebody કોઈ એક વ્યક્તિ, પણ કોણ છે એ ખબર નથી. આપણે ઘણી વખત કહીએ છીએ કે આપણે રાત્રે ઉપરના રૂમમાં પપ્પા એમ કે છે મારા ચશ્મા પહેર્યા, મારે છાપું વાંચ્યું છે, ચશ્મા લઈ આવ મારા. આપણે જાય ને કઈક પડદો પડદો હલતો હોય, દોડીને પાછા આવે, ત્યાં કોક છે, કોણ છે એ ખબર નથી, ખાલી પડદો હેલો, આપણે ભાગ્ય એવા, શું છે એ ખબર નથી. આપણે એવો ભાસ થયો કે કોક વ્યક્તિ છે. somebody કોઈ એક વ્યક્તિ, કોણ છે તેની ખબર નથી, અને એક વચનનું ક્રિયાપદનું રૂપ વપરાય છે. somebody is there in the room. રૂમમાં કોક છે. આપણે બહુ બોલીએ ત્યાં કોક છે, હું ન જાતો, મન બીક લાગે. somebody is there in the room. રૂમમાં કોઈક વ્યક્તિ છે, કોણ છે ખબર નથી. પછી આવે છે somebody માં એના જેવું something, કોઈક વસ્તુ કે થોડીક વસ્તુ. There is something in your pocket. તમારા ખિસ્સામાં કંઈક કે થોડીક વસ્તુ છે. બોયઝ એન્ડ ગર્લ્સ, ઇન્ડિપેન્ડન્ટ પ્રોનાઉન્સ ની અંદર 11મા નંબરનું મેની. ઘણું, ઘણા, ઘણી. પણ કેવું, ઘણી વસ્તુ કે ઘણી વ્યક્તિ પણ ગણી શકાય તેવું હોય તો આપણે મેની વાપરીએ છીએ. મેની શોધથી ઘણાએ ચોરને જોયો, but none tried to catch him. પણ કોઈએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો નહીં. મેની આપણે ગણી શકાય એવી વસ્તુ હોય ત્યાં વાપરીએ છીએ. મચ, ઘણું, પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી વસ્તુ માટે વાપરીએ છીએ. કેને માટે? પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી વસ્તુ, મતલબ જથ્થાવાચક જે છે. much of water is wasted. much of water, પુષ્કળ પાણી નો બગાડ થયો. બગાડ થાય છે ક્યારે? when the rivers are flooded. જ્યારે નદીમાં પૂર આવે છે
ત્યારે પુષ્કળ પાણીનો બગાડ થાય છે, મતલબ પુષ્કળ પાણી વહી જાય છે. હવે મેની છે એ ગણી શકાય, મચ છે એ ન ગણી શકાય, માટે વાપરીએ છીએ. તો હવે આપણા ખિસ્સા, આપણું પાકીટમાં જે પૈસા પડ્યા છે એને માટે મેની વાપરવું કે મચ વાપરવું? તો જ્યારે પણ હું ક્લાસમાં પૂછ્યું તરત એમ કે મેની, પણ મેની ના આવે, મચ આવે. શા માટે? તો 500 રૂપીસ છે, મારા ખિસ્સામાં 500 રૂપિયા છે, તમારા ખિસ્સામાં 500 રૂપિયા છે, અને ત્રીજી વ્યક્તિના ખિસ્સામાં 500 રૂપિયા છે. 500 આપણે કાઉન્ટ કરીએ છીએ, પણ 500 રૂપિયાની નોટ જે છે એ અલગ અલગ છે. તો આપણે ત્રણેય પાસે જે અલગ અલગ 500 રૂપિયા પડ્યા છે, 500 રૂપિયા, 500 રૂપીસ. એકની પાસે 500 રૂપીસની એક નોટ છે, બીજા વ્યક્તિ પાસે 500 રૂપીસની 5 નોટ છે, અને મારી પાસે 50 રૂપીસની 10 નોટ છે. તો જુઓ, કાઉન્ટ કરો, બધા પાસે અલગ અલગ આવ્યું, તો એને ગણી શકાણા નહીં. બધા પાસે નોટ અલગ અલગ છે, 500 રૂપીસ. પણ આને આ કાઉન્ટ કેવી રીતે કરીએ છીએ આપણે? એકની પાસે એક નોટ છે, એકની પાસે 5 નોટ છે 100 રૂપીસની, અને મારી પાસે 50 રૂપીસની 10 નોટ છે. એટલા માટે એ અનિશ્ચિત છે, એટલે આપણે એને જથ્થાવાચક તરીકે મચમાં લઈએ છીએ. હાઉ મચ મની, હાઉ મચ રૂપી હેવ યુ. બરાબર, યાદ રાખજો, મેની ના મૂકતા. બોયઝ એન્ડ ગર્લ્સ, 13મા નંબરનું indefinite pronouns. One and the other. One, એક, the other, એમાંનું બીજું. એક ઢગલો છે, એમાંથી એક લીધું, અને બાકીનું જે વધ્યું છે એમાંથી પાછું એક લેવાનું. other, પછી એક લઈએ, બે લઈએ. one એટલે એક, the other એટલે તે માહેની, મતલબ તેમાંથી બીજી વસ્તુ કે વ્યક્તિ. He has 2 grammar books. એ તેની પાસે 2 ગ્રામર બુક છે. one is new, એક નવી છે, and the other, અને એમાંની બીજી છે, is old, એ કેવી છે? જૂની છે. બે છે, one is new, the other is old. એટલે એક આપણે લીધી, પણ જે વધી છે એમાંથી જે બીજો એક લઈએ, બે લઈએ, the others. પછી છે the others, બીજા થોડીક સિવાયની, બાકીની. બરાબર, the others એ આપ છે બાકીની, બીજી વ્યક્તિ કે વસ્તુ માટે બહુવચનનું ક્રિયાપદનું રૂપ વપરાય છે. બરાબર, the others બીજા, જેને આપણે કહીએ the others બીજા, થોડીક સિવાયની બાકીની વસ્તુ કે વ્યક્તિ. જો ઉદાહરણ દ્વારા, there are 40 pupils in my class. મારા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. some are clever, કેટલાક હોશિયાર છે. and the others, અને બીજા are weak, બીજા નબળા છે, dull છે. મતલબ ક્લેવર નથી, હોશિયાર નથી. તો બોયઝ એન્ડ ગર્લ્સ, આ સાથે આપણે ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ પૂરા કર્યા. હવે આપણે આની એક્સરસાઇઝ લઈએ છીએ. હું 4-5 વાક્ય આપું છું, જે તમારે અત્યારે જ કરવાના છે, પછી આપણે ડિસ્કસ કરીએ. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે એક્સરસાઇઝ નાઉ સ્ટાર્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, વિથ ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ. અનિશ્ચિત સર્વનામો વડે ખાલી જગ્યા પૂરવાની છે. 5 આપેલી છે, બ્રેકેટમાં શબ્દ પણ આપેલા છે. એમાંનો કયો શબ્દ આપણે બ્લેન્ક્સમાં મૂકવાનો છે એ નક્કી કરવાનું છે. તો હું તમને તમારી સાથે ડિસ્કસ કરું એ પહેલા એક વખત તમે જોઈ લ્યો. તો તમે જોઈ લીધું, સમય આપું છું, ડિસાઈડ કરો કઈ બ્લેન્ક્સમાં કયો શબ્દ, કયો ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ આવે છે. પહેલું વાક્ય આપણે જોશું. blank of his sons is hard working.
his sons તેના પુત્રો જે છે દરેક સખત મહેનત કરનારા છે. each of his sons ઘણા બધા એના પુત્રો છે 3 4 5 દરેક એમાંનો દરેક કેવો છે હાર્ડ વર્કિંગ છે સખત મહેનત કરનારો છે તો એમાં આવશે each શું આવશે each of his sons is hard working. સેકન્ડ છે the staff room is empty. સ્ટાફ રૂમ ખાલી હતો ખાલી છે મતલબ કોઈ નથી. there is ખાલી જગ્યા in is સ્ટાફ રૂમ empty છે. someone કોઈ છે no one કોઈ નથી કે everyone કે દરેક છે તો no one is in it ખાલી છે મતલબ કોઈ નથી તો અહીંયા લખશું આપણે no one બરાબર આ લખશું આપણે. ત્રીજી બ્લેન્ક છે આપણી I have bought one pen. મેં એક પેન ખરીદી હતી but now પરંતુ હવે I want to buy one મારે બીજી એવી જોઈએ છે. all the other કે others બીજી જોઈએ છે બીજીઓ નથી જોતી તો the others આમાં લખશું the other one બરાબર. ચોથી બ્લેન્ક છે is there પછી બ્લેન્ક આપેલી છે flower in the garden પછી પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય અથવા નકાર વાક્ય હોય તો આપણે જેમ શીખ્યા છે કે કયો શબ્દ આવશે any. is there any flower in the garden અને લાસ્ટ ચાલો બોલો જીએ ઓકે ક્લાસ જ્યારે આપણો થાય ત્યારે બોલજો blank is free to attend the free coaching. blank free coaching class દરેક એમાં જોડાઈ શકે છે. everybody many કે much free coaching ક્લાસમાં દરેકને આવવાની છૂટ છે જોડાવાની છૂટ છે અને એ કેવું છે ફ્રી છે બરાબર. તો everybody is free to attend the free coaching class. Okay boys and girls આપણે indefinite pronouns અહીં પૂરા કરીએ છીએ. I hope you will do better. You will do best. Okay? કરજો અને તમને કંઈ પણ મુશ્કેલી જણાય આપણો જે ટોપિક છે તો હું તમને મારા WhatsApp નંબર આપું છું. WhatsApp ની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો. Boys and girls મેં તમને કીધું if you have any doubt please ask me. My WhatsApp number is 9879033703. અશોક સર ખ્યાલ જ છે મારું નામ તમને પણ WhatsApp માં તમે મને પ્રશ્ન પૂછી શકો છો તમારું નામ મને ખાસ જણાવજો. ઓકે હેવ અ ગુડ ડે.